નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયા ખેડૂત ચેનલમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો આજે આપણે નીકળવાનું છે ધાણા કાઢવા માટે। તો હાલો આપણે વાડીએ જઈ ધાણા કાઢવા માટે। હાલો આપણે નીકળી ગયા છીએ, સીધા આવી ગયા છીએ અને જોઈ લ્યો વાડીએ અને થેસર ચાલુ થઈ ગયું। આપણે જોઈ લ્યો બજાજની આપણે ફૂંકણી આવી છે। આપણે ધાણાનું વાવેતર આપણે 8 વીઘાનું હતું, 8 થી 10 વીઘાનું, અને એમાં હારા મેલા ધાણા ઉગ્યા હતા। પણ આ આપણા કાકાનું ખેતર છે અને આમાં તમે જોઈ લ્યો અત્યારે થેસર હાલે છે આપણે ફૂંકણી બજાજની, અને ધાણા કાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે। જોઈ લ્યો આ બાજુ ભૂકો ઉડે છે અને બજાજની છે આપણે આ ફૂંકણી આપણે હાલે છે અત્યારે ધાણા કાઢવાનું કામ। જોઈ લ્યો ને એન સરસ મજાના ધાણા નીકળે છે। આપણે આ બાજુની સાઈડ જોઈ લ્યો તમે, તગારામાં તગારું સીધું ભરાઈ જાય એટલે પાસે આપણો ઢગલો કર્યો જાય છે ત્યાં સીધું નાખી જવાનું, કારણ કે થેલિયું નથી એટલે આપણે સીધું ઢગલો કરીએ છીએ। તો હાલો અત્યારે આપણે એ કામ કરીએ છીએ અને અહીંયાથી જોઈ લો સીધા ધાણા આવે, ધાણા ડાઠિયા ને બધું આવે, અને આ બાજુ હાવ ઝીણા ધાણા આવે છે અને ભૂકી જેવું બધું નીકળે છે અહીં તગારું રાખ્યું ત્યાં। તો જોવો છો અત્યારે આપણે આ ધાણાનો ઢગલો છે કરીને રાખ્યો છે અને અત્યારે જોઈ લ્યો આ બાજુ ઓરવાનું કામ હાલે છે। અને બજાજ કંપનીની ફૂંકણી એવી આવે છે કે તમે ગમે એટલું એમાં ઓરો ને તો એ ખાઈ જ જાય છે, ફૂંકણી એવી આવે છે। જોઈ લ્યો ભાવિનભાઈ આપણે ઓયરે જાય છે, અને જરી કંઈ તમે આડાહરું નાખો ને તો એમાં તમારો હાથ પણ કપાઈ શકે અને તમે ઈજા પણ થઈ શકે। તો એમાં હરખાઈથી આપણે ધ્યાન રાખીને બધું કરવું પડે છે। એમાં ઓરવા પણ જેને આવડતું એને જ રહેવાનું, અને તમે જરીક આડાહરા નાખો ને તો એમાં એ હલવાઈ જાય, હરખાઈથી જ નાખવાનું, એટલે જેથી કરીને ઓર તમારે સારી રીતના ઉપાડી શકે। બજાજની ફૂંકણી હારામાં હારી જ આવે છે, બીજી ફૂંકણીનો તો આપણે અનુભવ નથી, બજાજનો આપણે અનુભવ છે, આપણે ત્યાં આવે એટલે અનુભવ છે થોડો ઘણો। બાકી જોઈ લો આ બાજુ ડાઠિયા ને બધું નીકળે છે અને આ બાજુ ધાણા નીકળે। જોઈ લ્યો કેમ છે ધાણા, ક્વોલિટી 1 નંબર આવે બજાજની ફૂંકણીમાં। આપણે જોઈ લેજો આપણે આ ઢગલો એટલો થયો છે હજી, જુઓ કેમ છે બાકી ધાણા। આનો કેટલો ભાવ આવે કોમેન્ટ। અને આ ધાણાનો આશરે કેટલો ભાવ આવશે જો તમને ખબર હોય તો જરીક કોમેન્ટ કરીને જણાવી દેજો। અને આપણે 8 વીઘા કે 10 વીઘાનું આપણે કાકાનું પડું છે અને એમાં આપણે ધાણાનું વાવેતર કરેલું હતું, અને એમાં અત્યારે આ બીજો ઢગલો આપણે આવી ગયા છીએ, કારણ કે એક ઢગલો નીકળી ગયો તો 2 ઢગલા કર્યા હતા, એટલે બીજા ઢગલે આપણે આવી ગયા છીએ ધાણાની। અને તમારે સાળ સંભાળ કરવી હોય તો તમારે A to Z એની પાછળ જ રહેવાનું અને બધી ટાઈમ ટુ ટાઈમ બધું કરવાનું, એટલે ધાણા હારામાં હારા થાય છે। બાકી તો બધી કુદરત ઉપર હોય છે। જોઈ લ્યો બાકી ઢગલો ઓલી બાજુ કરી દીધો છે ધાણાનો, અને આ બાજુની સાઈડ આપણે ગાંડુ કાકા જોઈ લ્યો આ બધી જે નીકળે છે એ બધી પાછું ઓયરે જાય છે એમાં। જોઈ લ્યો એ તો તગારું ભરીને ઓયરે જાય ને ભાવિનભાઈ ઓલી બાજુથી જોઈ લ્યો ઓરવાનું કામ હાલે છે એ બાજુ જોઈ લ્યો। અને આમાં આપણે કુલ કેટલી અંદાજે 4 કલાક થાય એવું લાગે છે મને, કારણ કે 2 કલાક ઓલા ઢગલે થઈ અને આ કલાક અહીંયા પણ આપણે 2 જ કલાક થવાની છે। હવે થોડુંક રહ્યું છે, હમણાં પૂરું થઈ જશે એટલે આપણું કામ પૂરું, અને ધાણા હાઈ ક્લાસ નીકળે છે। તમે પણ બજાજ કંપનીની ફૂંકણી વાપરી શકો છો, એમાં સારામાં સારા ધાણા નીકળે છે। અને એમાં આમાં થોડુંક ઓલું વાહે આવે તગારા એ નાખી દેવાના, ભેગા વહીરે જાવ એટલે હાઈ ક્લાસ તમારા થઈ જાય ધાણા। અને ધાણા ચોખાઈ નીકળે છે, વાંધો નથી બહુ। અને ધાણાના આપણે 2 રિક્ષા થાય કુલ એટલા નીકળશે, મોટા બંધ બાંધી દો બસ, અને 2 રિક્ષા થઈ શકે એટલો આપણે ધાણા નીકળશે। અને ધાણાની બજાર આપણે સારી છે એમ તો અટાણે તો 1000-1300 એટલા હશે, બાકી તો કંઈ ખબર નથી આપણને। આવી રીતના તમે પણ આઈસર ટ્રેક્ટર છે આપણે જોઈ લ્યો, તમે પણ આવી રીતના ધાણા કાઢી શકો છો, અને સરસ મજાના ધાણા અત્યારે નીકળે છે જોઈ લેજો। તમે બધાએ જોયું કે કઈ રીતના આપણે ધાણા કાઢ્યા, અને ધાણાનું બમ્પર ઉત્પાદન કરવું હોય તો તમારે તેની A to Z સાર સંભાળ કરવી પડે છે, ત્યારે તમે ધાણાને સારા બનાવી શકો, અને સારા ધાણા પણ થાય અને દાણા પણ સરસ મજાના થાય અને વધુ પણ ધાણા થાય। તો તમે એ રીતના ધાણા કરી શકો છો। અને અત્યારે જોઈ લ્યો વરસાદ જેવું માહોલ થઈ ગયો છે,
તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ નવા વિડીયોમાં. જય જવાન જય કિસાન.